बनी थी। गुरुवारे रात्रे एक रूमना पतरा उपर गाय चढ़ी गई हती। दरमियान रूमનું પતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3 ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમજ તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી। સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમી મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને એક પુત્રી સાથે રહે છે। તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। દરમિયાન તે પતરું તૂટી ગયું હતું, જેથી રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ઘટનામાં સમીમના 6 વર્ષના રાશિફ અને 17 વર્ષના નશીબા નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। यही है, देखो ऊपर से आया है। आप पंखे देखो, पंखे कैसा है, टूट के हो गया ना। देखो ये भैया, ये देखो हम लोग यहाँ पे सोए थे, मेरा पति यहाँ पे सोया था और मेरा एक लड़का 9 साल की लड़का यहाँ पे सोया था, और उसके बाद हम यहाँ पे सोए थे यहाँ पे, और उसके बाद मेरा छोटा लड़का यहाँ पे सोया था। उसके बाद मेरी लड़की यहाँ पे 13 साल की लड़की, वो यहाँ पे सोया था यहाँ पे। और 1:53 पे ऐसे हुआ है। हम लोग अचानक सोए थे, वो देह पे गिरा ना तो इनका नींद खुला। जब हम उठ के बैठे, अचानक उठ के बैठे, तब यहाँ पे गाय देखे तो मेरे को लगा कि मेरी लड़की गेट खुली छोड़ दिया है, इसलिए हमको गाय घर में अंदर आ गया है। लेकिन ऐसा कुछ बात नहीं था कि हम लोग ने जैसे कि गेट खोले आए ना, कुंडी के पास गेट खोलने, तो गेट मेरा बंद था, कुंडी लागी था। जब मैं दरवाज़ा खोला तो वो गाय के रोशनी आया, तो पहले मैं निकला यहाँ से, तो मेरे साथ में ही गाय बाहर निकला। उसके बाद मैं अपना बच्चे को निकाले, तो उसके बाद मैं बोला क्या मेरे पति को, तू भी बाहर भागो, तो वो भाग नहीं रहा था, उसको उठा ही नहीं हो रहा था। तब 4-5 आदमी से उनको बाहर रखा।